વડોદરાના યુનાઇટેડ વેના પ્રખ્યાત ગરબા કોઈને કોઈ કારણોસર સતત ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે ફરી એક વખત આ ગરબા મહોત્સવ ચર્ચામાં આવ્યો છે. ગરબે ઘૂમવા આવેલા ખેલૈયા કપલે જાહેરમાં ચુંબન કરી અશ્લીલ રીલ બનાવતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ગરબાના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર ખેલૈયાઓની રીલ વાયરલ થતા અન્ય ખેલૈયાઓ અને સાધુ સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આજની યુવા પેઢી માટે નવરાત્રિનો પવિત્ર તહેવાર જાણે ફેશન બની ગયો હોય તેમ આ યુવક અને યુવતી લાજ શરમને નેવે મૂકીને અશ્લીલ હરકતો કરતા જણાઈ રહ્યા છે. વડોદરાના યુનાઇટેડ વેના પ્રસિદ્ધ ગરબામાં કપલની અશ્લીલ રીલ ચારેકોર ચર્ચાનો વિષય બની છે. યુનાઇટેડ વે ગરબા અને ગરબામાં થયેલી હરકત ખરેખર ખૂબ જ દુઃખદ છે. વડોદરામાં આ પહેલાં પણ એક ગરબામાં મને યાદ છે કે ત્યાં સુધી ગયા વર્ષે ઇલેક્ટ્રોનિક સિગરેટ વેચતી છોકરીની બબાલ હતી ને આવી જ પરંપરાઓ ચાલે. ખરેખર સંચાલકો અને સિક્યુરિટી શું કરે છે મોટો પ્રશ્ન છે. ધ્યાન આપવું જોઈએ. ગરબામાં અશ્લીલ હરકત થતી હોય અને આજુબાજુ બી લોકો જોયા કરે દુઃખની વાત છે. સંસ્કૃતિ સાચવવી પડશે તો બધાએ જાગવું પડશે. મીડિયા જાગૃત છે તેનો આ પુરાવો છે કે તમે બધા અત્યારે મીડિયામાં અવાજ ઉઠાવ્યો છે, પણ સમાજમાં દરેક સ્તરે જાગૃતિ લાવવી પડશે. પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણમાં સંસ્કૃતિનો નાશ થાય તેવું કદી કબૂલ નથી કે તેવું માન્ય નથી. આ ઘટના અંગે સંચાલકોને વિનંતી કરું કે યોગ્ય પગલાં લઈ કડક હાથે કાર્યવાહી લે અને આવું ન થાય ફરી તે બાબતે તકેદારી રાખે. આમ તો નવરાત્રિ સનાતન ધર્મ પરંપરાની ઉપાસનાનો તહેવાર છે, આરાધનાનો તહેવાર છે. વર્તમાન સમયની અંદર અમુક જગ્યાએ આપણે જોઈએ છીએ કે સંસ્કૃતિને વિકૃતિ તરફ લઈ જઈ રહ્યા છે. ગરબે રમવો કોઈ વાંધો નથી, આયોજન થવા કોઈ પણ વાંધો નથી, પણ જે આયોજન થાય ને એમાં જો વિકૃતિ દેખાય છે, જો ન થવાના જો કાર્યો થાય છે, એનાથી ધર્મને નુકસાન પહોંચે છે અને સમાજ વિકૃતિ તરફ દોરાય છે. ગઈકાલે એક વડોદરા નવરાત્રિનો વિડીયો સામે આવ્યો છે અને એ વિડીયો આપણે જોઈ પણ ન શકીએ. એ કક્ષાનો વિડીયો, એ વિડીયોની અંદર એટલી હરકત આપણાને પણ શરમ આવે. એટલા માટે આ જે પણ નવરાત્રિઓના આયોજન કરે છે, આયોજકો હોય છે, એને તો સખ્ત સજા મળવી જોઈએ. સાથે સાથે જો લોકો આ ધાર્મિક કાર્યક્રમમાં આવીને આવો વિકૃતિનું કામ કરે છે, આ લોકોને પણ એવી સખ્ત સજા મળવી જોઈએ કે જિંદગીની અંદર ભૂલી જાય બીજી વાર આવો કરતા. આ સનાતન પરંપરા છે, કોની બાપની જાગીર નથી કે ધર્મની અંદર ગમે તે તમે આવીને કરી શકો. એટલા માટે મારી સરકારશ્રીને પણ વિનંતી છે કે આવા લોકોને એવી સખ્ત સજા મળવી જોઈએ કે એની આવવાવાળી પેઢીઓ પણ યાદ રાખે કે ધાર્મિક કાર્યક્રમોની અંદર આવો વિકૃત કાર્ય ન કરાય. અને આવા લોકોને ચિહ્નિત કરવા પણ જરૂરી છે. આવા લોકોને સમાજ બહિષ્કાર પણ કરે ત્યારે જ આ લોકો સુધરવાના છે અને ધર્મ છે એ પછી ધર્મ રહેવાનો છે. નહીં તો આવા લોકો ધર્મને અધર્મ તરફ દોરી રહ્યા છે. જ્યાં ત્યાં આવી પણ હરકતો થાય છે કે છોકરા છોકરી રમતા હોય અને સાલું દાંડિયા રસમાં કિસ કરે, ન કરવાના કૃતિકો થાય, એ ન થવા જોઈએ. અને માતાજીની સાધના ભજન એટલા માટે આ સાધના માટેનું નવરાત્રિ છે. તમે આનંદ કરો. મહિષાસુરનો વધ કર્યો, આપણને દેવતાઓને મનુષ્યોને આમાંથી આ મહિષાસુરના ત્રાસમાંથી મુક્ત કર્યા. એટલા માટે માતાજીની સ્તુતિ, આરાધના અને આપણે આનંદમય બની અને માતાજીના ગુણગાન ગાવાના છે. તો આવા આપણે ગુણગાન ગાઈ
જે ન થવાની હરકતો છે એ ક્યારેય થવી ન જોઈએ. ત્યારે મોટા મોટા સિટીઓની અંદર ખૂબ સારું આયોજન થતું હોય અને એ જ્યારે આયોજન થતું હોય તો એમાં અમુક લોકોએ અનેક પ્રકારની નાની ગંદી કૃત્યો કરતા હોય એ બધા ના કરવા માટે અમે ધર્મગુરુ હોવાને નાતે બધાને પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. જ્યારે આપણા નવરાત્રા ચાલુ હોય અને નવરાત્રિની અંદર જ્યારે અમારી માતાજીઓના સ્વરૂપ ધારણ કરીને અમારી જોગ માયાઓ આવતી હોય અને નવે નવો દિવસમાં દરેક રાત્રિમાં જુદી જુદી સ્વરૂપમાં અમારી જગદંબા આવતી હોય એ દરમિયાન જે રાસ ગરબા કરતા હોય ખેલૈયાઓ હોય એ બધા ગંદુ હરકત કરતા હોય એમાં અમે આયોજક મિત્રોને ના પાડીએ છીએ કે તમે આવા શા માટે આવું બધું પ્રદર્શન કરતા હોવો છો. અને અમે અમારા જે દેશના યુવાનો છે, અમારી દેશની જે અમારી જગદંબાઓ છે, અમારી માતાઓ બહેનો દીકરીઓ એ બધાને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આવા તમે કૃત્યો ના કરો. કારણ કે આપણી નવરાત્રિ સાધના અને ઉપાસનાના એક પ્રતીક છે અને જ્યારે આપણે રાત્રિએ રાસ ગરબા રમતા હોઈએ ત્યારે એકદમ મસ્ત માતાજીના ધ્યાનમાં ખોવાઈ જતા હોઈએ અને એ દરમિયાન જ્યારે આપણે આવું બધું કરતા હોઈએ ને કે રાત્રિ દરમિયાન જ્યારે રાસ રમતા રમતાઓ અને ખોટું જે ગંદુ કૃત્ય થઈ જાય છે એવું આપણા રાસ ગરબામાં ના થવું જોઈએ. હમણાં થોડા જે કંઈક ઘટના ઘટી છે ગરબીઓની અંદર અને ગરબીઓમાં જે કોઈ આવારા તત્વો આવીને આવું બધું કૃત્ય કરતા હોય એમને પકડીને અને સનાતન ધર્મના જે અમારા રક્ષકો છે એ બધાને હવાલે તમને બધાને કરવા માટે વિનંતી કરીએ છીએ.